શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે વાંચીશું 10મી કથા શિવપુરાણની. બરાબર છે. તો શિવપુરાણની 10મી કથામાં ભગવાન અર્જુનને પાશુપતાસ્ત્ર આપે છે તે વિષય છે. જ્યારે ભગવાન શિવે ભિખારીના વેશમાં પાંડવોની પરીક્ષા લીધી હતી તે વખતની વાત છે. મહાભારતના યુદ્ધ પૂર્વે પાંડવો નર્મદા નદીના કિનારે તપ કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણના માર્ગદર્શન મુજબ અર્જુને શક્તિશાળી દેવી અસ્ત્રો પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. અર્જુનના તપથી પ્રસન્ન થઈને ઇન્દ્રદેવ, વરુણદેવ વગેરે અસ્ત્રો આપી દે છે, પણ શિવજી પાસેથી પાશુપતાસ્ત્ર મેળવવું અત્યંત આવશ્યક હતું, જે બ્રહ્માંડના સૌથી મહાન અસ્ત્ર તરીકે માનવામાં આવે છે. શિવજી અર્જુનની પરીક્ષા લેવા ઈચ્છે છે. તેઓ કિરાટ એટલે કે ભીડના વેશમાં દેવી પાર્વતીજી સાથે આવે છે. એ જ સમયે એક ભયંકર રાક્ષસ મકાસુર આવીને વનમાં હાહાકાર મચાવે છે. અર્જુન તીર ધનુષ લઈને રાક્ષસનો શિકાર કરે છે અને શિવજી પણ ભીડ રૂપે તેને તીર વડે મારે છે. બંને વચ્ચે ઝઘડો થાય છે, મારો શિકાર મારો શિકાર. અને પછી શરૂ થાય છે અર્જુન અને ભીલ એટલે કે શિવજી વચ્ચેનું યુદ્ધ. અર્જુન બહુ જ બહાદુરીપૂર્વક લડે છે, પણ ભીલનું બળ અજોડ હોય છે, કારણ કે ભીલ જે છે તો શિવજી પોતે જ છે. જેમ જ અર્જુન થાકી જાય છે ત્યારે વિચાર કરે છે, આવો બળવાન કોણ હોઈ શકે, મારા તીરોની અસર પણ ન થાય. તે જ સમયે શિવજી પોતાનું સાચું રૂપ દર્શાવે છે. ભક્ત અર્જુન આશ્ચર્યમાં પડી જાય છે અને નમન કરે છે. શિવજી આશીર્વાદ આપે છે. શિવજી કહે છે, હે અર્જુન, તારી નમ્રતા, પરાક્રમ અને તપથી હું પ્રસન્ન છું. હું તને પાશુપતાસ્ત્ર આપું છું, પણ તે તું માત્ર ધર્મરક્ષાના જ કાર્ય માટે વાપરીશ. શીખ અને સંદેશ શું મળે છે આ વાર્તા પરથી? કે ભગવાન પરીક્ષા તો લે છે, પણ ભક્તને કદી છોડતા નથી. ધૈર્ય, નમ્રતા, શ્રદ્ધા સાથે લડેલી પરીક્ષા હંમેશા સફળતા અપાવે છે. શક્તિ ત્યારે જ મળે છે જ્યારે તેનો ઉપયોગ સમર્પિત અને સત્ય માટે થાય. ભગવાન શિવ માત્ર તપથી નહીં, પરંતુ આંતરિક નમ્રતાથી પણ પ્રસન્ન થાય છે. તો આ હતી આજની 10મી કથા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.